હરીજી આપણે હાથે કાઢી લીધા ને ખેર થોડા આપણે ભાડા કરીને દીધા તાર. હા બેહું આપણે. હાલો બેસી હાલો. હા બેસી. સોની હાંડિયા જવાબી હાંડિયો. હા તમારે કો કાળો છે. આમ ડાયું ભાંગી નાખે લે. હા 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 ઓલમ બારો હા 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 હવે એને પોટલા થઈ ગયા પોટલા. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાબા સીતારામ. અને સવારમાં હે ને ભાઈ જો ટેમ્પો આવી ગયો છે. હવે અમારે જવાનું છે ભાઈ કપાવીનું અત્યારે પાછું બધા છે ને આવા મીડા છે, બેહવા મીડા છે. અમારે આવું ભાઈ બેસી જાય છે. કામ બેસી ગયો તાવ હારો થઈ ગયો હે? આમ કરતે મારે સમજો તો તાવ હારો થઈ ગયો. વાહ તો બેસી ગયો વાલી તો થરીજી હા હા તો ભાઈ તો બધા બેસી જાય. હાલો બેહો અહીંયા એમ તો ઘૂમતી આલી રહી તો. હાલો બેહો. હા જાદુ હાલે કેમ જોતો ઈ કરે એ શું કરે તો ભાઈ તો બધા બેસી જાય કમ્પ્લીટ. હવે હારો હાલો હવે છે ને ભાઈ ખેતરે પૂજી. તો ફાઇનલી છે ને ભાઈ જો ખેતરે પૂગી જશે અને જો ધવાડી કરી નાખીએ ભઠ્ઠી. કાવું ઠરી ગયો તું ટાઈડ નો ઠરી ગયો હે? હું હા આઈ ગયા. તો ભાઈ એમ તો બધા કેવો તાપમાં બેસી જામ તો જોઈ લો કાઈટ ભાઈ તો ઠાર લાગે. જોઈ લો ભાઈ તો બધા તાપા મીડા મસ્ત ધવાડી કરી નાખીએ ને. તો હવે ઘડીક વાર તાપી લઈ કાવું. હા નિયમ વીણવા મળો કપા નહીં ક્યાં બહુ મારે બધા હમણાં કા સારો હાલો ભાઈ ઘડી વાર તાપી લઈ પછી છે ને કપાવી યાદ આવે. તો ફાઇનલ હે ને ભાઈ તો ચા આવી ગયો મસ્ત અને બધા એને ચા ને નાસ્તો ને એવું કરવા બેસી જશે. તો અહીંયા અમારો નાસ્તો ને એવું બધું આવી ગયું છે. કાશો ની નાસ્તો કરો. હા હા અમારે તો આ ભાઈ દાદા છે ને એ ચાલીને આવે કા દાદા? હા રમેશ તો ચા પીવે અહીંયા. હા આપડે ભાઈ ને શું કેવું એમ. એ રોનક શું કરા ધૂળ ખાવી હે? ધૂળ ખાવી ધૂળ હાલે ધૂળ નું ઢેપો હાલે એ હમણાં હે ને ધૂળ ખાવા શીખી ગયો હે ભાઈ અમારે. તો ભાઈ તો બધા તો નાસ્તો કરવા આવી જાય. તો ફાઇનલી ભાઈ અત્યારે હે ને બપોર થઈ જાય ને બધા આવી જશે એમ ખાવા. અત્યારે ખાવા બેસી રહી ભાઈ ભૂખ લાગી જાય મોડું થઈ ગયું થોડુંક વીણે જાય કરીને તો કઈ વીણાનું નહીં થોડુંક રહી ગયું છે. તો આપણે ઘડી ખમીને પછી પાછા વીણી આવીશું. અને અત્યારે તો ભાઈ આપણે હે મગનું શાક આજ બનાવેલું. રમેશ તમારે એની મગની હે ફૂટલી ડાળી હે ને આવે મગની એને જ ન કહેવાય મઠની. હા મને એ ખબર નથી પણ મેં તો ફૂટલી ડાળ કે તો એ બનાવતા છે મગની કે મઠની એમ. હવે ખબર પડી ગઈ મઠની આવે એ. તો અહીંયા જો ભાઈ ડુંગળી બધું સુધારાઈ ગયું છે. હા મેં અમારા હંસા ભાભીની બધે બેસી જાય. આ બાજુ મમતી તમારે હે ને શાક હે સરકારી મિક્સ. હા એ રોનક એનું શાક હે ડુંગળી. હા અમારા હંસા ભાભીને ભાઈ તો ગાંઠિયાનું શાક હે. જો આમ જો એ આવડા થાય ને ગાંઠિયા ને એવું ખાઈને પૂરું કરી નાખ્યો. ગાંઠિયા રીંગણા ખાઈને પૂરું કરી નાખ્યો. જો ભાઈ બધા હે ને ખાવા બેસી જાય અને આપણે ખાઈ લઈએ. તો ફાઇનલી હે ને ભાઈ આવડે બધા જો ખાઈને જા બંધલ લેવા. તો બંધલ લઈને એવા છે હવે હવે હા લાટ બધા લઈને કઈ એ તો બીજા ના હે આપડા નહીં. અહીં તો કોક ના પીડા જો કેવા ઠૂઠા હે. ઓલા બંધલ તો કેવા હે
આપણે થોડા સા આપણે હોય તો ઠૂઠું લઈને માથે ઉપર વિયા દઈ હા ઉપર તમે તો વ્યાજ જાવ ને ઉપર આપણે નહીં ને બીજા લેવાય નહીં હા હા હાચી વાત આપણે મહેનત નું કામ કરે હા સારું છે લો કીધું લીધા તો ખેડૂત નથી ને કેની કે આપણે હાથે કાઢી લીધા ને ખેર થોડા આપણે ભાડા કરીને દીધા તાર હા આપણે પોર આપણે એવું કરવું છે ને ખેડૂત કેવું ભાઈ તમારે ભાડો કરીને તારે દી દેવાનો છે હા 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 કી દે તો હા કીધ દેજો હા હાલો ભાઈ ભાગે છે બધા વીણમાં જો હાલવા મીડા છે ને બીજા બધા એના પાછળ હાલ આવે છે હવે સહી વીણવા થોડુંક જ બાકી છે ને તો વીણી નાખીએ કપા વીણતા હા ને ભાઈ માથે ત્યાં તો રાજસ્થાની હાંડિયા જોવા મળી ગયા છે ભાઈ જો ઓહો હો એ મસ્ત લાગશે તો હા દેવું આપણે હાલો બેસ હાલો હાલ બેસી તો કેટલા એમ તો 2 3 એમ તો એક પાછળ છે એક તો હા મેં તેને એક જરા ના કેટલા બધા છે તો અરે વાહ વાવ એકદમ મસ્ત એક પાછી હાથે રોજ ઘણા બધા છે ભાઈ જોઈએ આપણે જોઈએ જરા અને હા મેં તો ભાઈ બધા માણસો રહે છે અહીંયા ખેતરની વચ્ચે તો ના રહે છે બધા અને અહીંયા પછી ને હાંડિયા સરે છે તો ખાય છે સોની હાંડિયા હાંડિયા હા આપણે હમું જોવે હા જોયા જ કરત તો ભાઈ કેટલા મસ્ત મસ્ત 2 3 છે ભાઈ સારા હે હે એ બહુ થોડે નહીં ને એટલે હાટું બાંધેલા હોય બેન ભાઈ મસ્ત હે ભાઈ આપણને એમ લાગે રાજસ્થાન આવી જાય એમ તો ફેમિલી એક ઘર અહીંયા છે અને હે ને 2 ઘર તો અહીંયા છે ભાઈ 3 ઘરના છે ભાઈ હાંડિયા વાળા આવેલા જો એક હાંડિયો તો અહીંયા છે એક જો અહીંયા ઊભો છે અને એક છે ને અહીંયા સરે છે અને એક છે ને ભાઈ તો અહીંયા છે શું કહેવાય ઊંટ કિશન બધે જોવા આવ્યા હારો હાલો ભાઈ તો જોઈ લીધા છે હવે ભાગીએ પાછા હે ને ભાઈ કપાવીમાં તો સરે છે બધા અહીંયા જો યા કાંયા છે ને આ છે ઓલા પણ છે હંતા છે ને મોટા જ છે હવે ભાઈની કોઈ બીજું કોઈ દેખાતું નહીં નખરે ક્યાંક ને તો બેહાડ હતા આપણે માથે પણ ઈવડા કોઈ છે નહીં આમ અંદર આમ બધા આમ બકરાને એવું સારવા વી ગયેલા છે ના કોઈ છે નહીં હાલો હવે હાલો બધા હાલો હાલો નીકળો નીકળો જોઈ લે કેટલો મસ્ત લાગે હો મસ્ત લાગે હો બાકી તો હા હે કાળા હે કાળો હે ને હા ભાઈ મેં જોયું તે વાત જ હા જ તે અચ્છા ભાભી હાંડિયો હા જો ભાઈ જો અહીં જો એક જો ઓલા પણ આવેલો જાય જરા એક અહીંયા આવેલો જાય છે અને બીજા તો અહીં ઉપર એક અહીંયા છે પછી એકાદી પાછળ છે આમ જરો આ બધા જોવા મીડ્યા તો ઓલા આગળ ઓલા પણ થાય તમારે જેવા છે હા તો મમતી તમે હાંડિયો ને તો કહેજે હા આપણા દેહમાં જ છે ઠેક આપણા ગામ બગી જોઈ ભાઈ તો બધા તો હાંડિયા તો ઉભા રહી જાય એક તો બીજો આવે છે તો ફેમિલી હાંડિયા કોઈ કપાત નહીં વીણતો તો બધા છે ને ભાઈ હંધું ઓલું નાખે જો તો ઓલી તો આમ ડાયરું ભાંગી ભાંગી નાખે તો એટલે હા ખાઈ હે ખાય એ તાણી જો તને તો એ ખાય ખાઈને ધરાઈ ગયેલા એ ન ખાય ભાઈ આ કાજરીક ભૂખો લાગે તો ભાઈ એવું બધું છે હા 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 હાલો ભાઈ હવે એને ભાઈ કપા વીણવા મળીએ હાંડિયાને હમણાં ઘડીક વાર રાવા દઈએ એને ખાવા જો આપણે કપા વીણી તો ફાઇનલી હેને ભાઈ જો ગાંહડિયું બધું નીકળવા મળ્યું છે મારે મેહુલભાઈ તો ગાંહડી લઈને જાય છે જોઈ લે નાના નાના પોટલા થઈ ગયા છે અને હવે હેને ભાઈ ગાયગા છે બીજા ખેતરે એ બાજુમાં જ છે ને થોડુંક આઘું છે એક ખેતર તો ત્યાં વીણવા જવાનું છે અહીંયા પૂરું થઈ ગયું છે અને બેન ને રૂપાની બધા જાય એને કાંઈ ખાંડિયુંના ભારા કર્યા ને તો એ લેવા જાય હવે આપણે ધીમે ધીમે હેને હાલવા મળીએ કપા ચોખીને પછી ભાગશું તો ફેમિલી અહીંયા બધા ભૂગી જશે અને હેને બધા ચા પીવા મળ્યા છે કારણ કે દાદાએ ચા મસ્ત મજાની બનાવી નાખી છે ને ગરમ તો ચા પી લઈ જલ્યો ચા આવી ગઈ કાબા હા રવુભાઈ ને બધા બેસી ગયા હવે હવે તાવ ને આવ્યો ને પછી
સાત વાગ્યા કેટલો પણ ચા પીવાનું ઉતાવળ. હા જો ભાઈ બધા હે ને ચા ને એવું પી લઈ ચા ને એવું પીને બીજી વાડીએ જઈએ તો ફાઇનલ હે ને ભાઈ જો હવે હાલો મીરે બીજા ખેતરે અવું ભાઈની ઘોડી લઈ લીધી છે આપણે અને અહીંયા જો મારે કિશુબેન જાય પોટકું લઈને હા કોટનું પોટકું અને તો ભાઈ તો બધા લાવે એમ તો હા એમ બારો ને બારો હા તો ભાઈ મેહુલ ને ભાઈ આમાં આમ જો બધા હેલાવે તો આમ રમેશ ને હાલે રાખો હાલો કઈ કા હા તો ભારા થાય તો આમ હા મારી બાની તો વાહે હે એક હા વાહે જ રહેવા દે હા એટલે બધી ટાઈમ બધામાં વાહે રહે હવે ભાઈ હે ને હાલવા મળી થોડુંક જ આગું છે અહીંયા આપણે પહેલા ક્યારો વીણતા ને એ ન્યાસ છે વીણવાનું તો હવે હાલવા મળી તો ફાઇનલી એને ભાઈ બીજી વાડી આવી જશે ને બનાવી નાખીએ ખેડૂએ ચા લઈને આવી જાય તો ભાઈ બધા તો ચા અને પાણી પીવા આવી જાય થોડું તો વીણું અહીંયા આવ્યા ને ધાબા હવે હે ને અહીંયા ચા પી લઈએ તો ફેમિલી ચા પીને પાછા ઘડીક વાર હે ને કપા વીણું મીઠા ને કપા તો જો પાકી ગયો જો તો બધું પાકી ગયું જો ભાઈ જીરું મોટું હા તે પાકી ગયું બધું પાકી ગયું કા હા વીને જ રાખવાનું જ્યાં સુધી પૂરું થાય ને ત્યાં મજા આવે વીણવાની મજા હું આવે નીકળે તો મજા આવે ને શું તો ભાઈ આમ હંધી પાકી ગયું આવું બધું પાકી ગયું આવું પછી એમ તો આવું બધું પાકી ગયું હંધોય વીણે રાખીએ હવે એવડી ગાડી કી આવડી જ છે તો ભાઈ ગોલી હવે આવડ્યું થાય છે પૂગી જાય હું લઈ લો નંજુ ગાડીઓ થાય કે એમ કે તો ભાઈ દિયાતની જો હે હા કવડી કર હા હવે નાના થઈ ગયા ભાઈ હવે પોટલા થઈ ગયા પેલા ગાડીયું થઈ ગયું ગાંડા થતા હવે એને પોટલા થઈ ગયા પોટલા તો ભાઈ હવે ભેગા છે દી આથમી જો હાવ અને હવે ભેગા છે એમની ઘેરે તો હવે હે ને ભાઈ આજનો વ્લોગ હવે હે ને આપણે અહીંયા પૂરો કરી દઈએ તો આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં જ્યાં સુધી બધાને જય માતાજી બાય સબસ્ક્રાઈબ ને એવું કરતા જજો